નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. અમદાવાદમાં ગુનેગારો વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડવામાં આવી છે. આરોપી સામે હત્યા, મારામારી જેવા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે. મુશીરની હવેલી પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. દિવસે ને દિવસે લોકોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત આવા કુખ્યાત ગુનેગાર મુશીર કે તેની હવેલી પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ફતેવાડીમાં કુખ્યાત ગુનેગાર છે મુશીર કે તેની હવેલી તોડી પાડવામાં આવી છે. પ્રોપર્ટી પડાવી લેવી, હત્યા, ખંડણી, મારામારી જેવા ઘણા બધા ગુનાઓમાં આ મુશીરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. હથિયાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ મુશીર જોડાયેલો છે. 90 જેટલા ગંભીર ગુનાઓમાં આ મુશીર સંડોવાયેલો છે. તેની હવેલી હવે તોડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એજન્સીના બાતમીદાર તરીકે ઓળખાતા ગુનેગાર પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક કે જે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એક વખત આ કાર્યવાહી કરવામાં આવી છે. જિગ્નેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જિગ્નેશ, અસામાજિક તત્વોના ઘરો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલા મુશીર કે તેની હવેલી તોડી પાડવાની કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે. સોનલ, વાત કરવામાં આવે તો દાદાનું બુલડોઝર હવે નથી કોઈ ધર્મ જોતું, નથી કોઈ જાત જોતું, નથી ગરીબ કે અમીરનો ભેદભાવ રાખતું. અને તેનું આ ઉદાહરણ છે કે ફતેવાડી પાસે જે ગેરકાયદેસર હવેલી બનાવવામાં આવી હતી મુશીર કુરેશી દ્વારા, તે હવેલી અત્યારે તોડી પાડવામાં આવી રહી છે. 9 જેટલા ગુનાઓમાં મુશીરની સરકારી પોલીસ ચોપડે તેનો રેકોર્ડ છે. એટલે કે મુશીર વિરુદ્ધ હત્યા, હથિયારધારો, લોકોની પ્રોપર્ટી પડાવી લેવી, લોકો પાસેથી ખંડણી વસૂલવી વગેરે અલગ અલગ છે તે ગુનાઓ નોંધાયેલા છે. અને આજ જે મુશીરની હવેલી છે તે અત્યારે પાડવામાં આવી રહેલી છે. કોર્પોરેશન એટલે કે સરકારી રેકોર્ડ ઉપર આ જગ્યા છે તે ખેતીલાયક છે, પરંતુ ખેતીલાયક હોવા છતાં તેને 6300 વાર જેટલું છે તે બાંધકામ કર્યું હતું. અહીંયા જે અધિકારીઓ છે કોર્પોરેશનના, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સરજી, આ જે જગ્યા છે તે રેકોર્ડ ઉપર એટલે કાગળ ઉપર કયા નામે અને કયા હેતુથી ઉપયોગમાં લેવાઈ રહી છે, કેટલા સમયથી આ બાંધકામ છે? સને 2022 થી છે આ બાંધકામ. અમે નોટિસ આપેલી છે. 2022 આ બાંધકામ છે. કહી શકાય કે અસામાજિક તત્વનો અડ્ડો એટલે કે મુશીર વિરુદ્ધ 9 જેટલા ગુના છે. આ અગાઉ કોર્પોરેશન કે અન્ય એજન્સીઓ દ્વારા કેટલી નોટિસ આપવામાં આવી? અગાઉ આને તોડી પાડવા માટે કોઈ કાર્યવાહી થઈ હતી ખરા? નોટિસ આપેલી, તોડવા માટેની કાર્યવાહી થયેલી, પણ જે તે વખતે થઈ શકેલ નથી. કયા કારણોસર નથી થઈ શકી? એ કારણ તો ખ્યાલ નથી, પણ થઈ શકે નથી અત્યારે. સ્વાભાવિક છે સોનલ, આ અત્યારની જે વાસ્તવિકતા છે કે જે અસામાજિક તત્વનો અડ્ડો બની ગયેલ એટલે કે મુશીર કુરેશીનું જે રહેણાંક કે જ્યાંથી તે પોતાના ખંડણી અને અન્ય જે હપ્તા ઉઘરાવા સહિતની જે કામગીરી કરતો હતો, તેનો આ એપી સેન્ટર બન્યું હતું. અગાઉ માત્ર કોર્પોરેશને તેને નોટિસો આપી હતી. છેલ્લા 3 વર્ષના સમયગાળામાં જ્યાં 6300 વાર જેટલું બાંધકામ તેને જે ખેતીલાયક જગ્યા ઉપર કર્યું હતું, તેને લઈ અને માત્ર જે છે તે નોટિસો આપી અને સંતોષ માન્યો હતો. કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી અહીંયા કરવામાં નથી આવી. અને હવે જ્યારે પોલીસે આ અસામાજિક તત્વોની જે યાદી તૈયાર કરી છે, તે યાદીના આધારે પોલીસ છે તેણે કોર્પોરેશનને જાણ કરી અને 9 જેટલા ગુના તેની સામે હોવાનું સામે આવતા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે વેજલપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે જે આ કાર્યવાહી છે તે કરી છે. અને વેજલપુર પીઆઈ RM ચૌહાણ છે તે આપણી સાથે જોડાયા છે. ચૌહાણ સાહેબ, મુશીરના જે હવેલી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તોડી પાડવામાં આવી રહી છે. શું કાર્યવાહી કેટલા સમય પહેલા જાણ કરી હતી? આ અગાઉ 2022માં પણ આમને નોટિસ આપેલી છે. જે જમીન છે 10,000 મીટર છે, આ એ મૂળ જગ્યા ઉપર જે કન્સ્ટ્રક્શન થયેલ છે એ ગેરકાયદેસર છે. એટલે એએમસી પાસેથી માહિતી માગી અને આપણને જાણવા મળ્યું કે આ કન્સ્ટ્રક્શન અનલીગલી છે, જેથી કાર્યવાહી કરવામાં આવી. મુશીરનો અગાઉનો ઇતિહાસ એવો, એના ઉપર 9 ગુના દાખલ થયેલા છે, જેમાં જુગારધારાના છે, મિલકત સંબંધી છે, શરીર સંબંધી છે, ખંડણીના છે. તો આવા કેસોના જે ડીજી સાહેબ તરફથી જે અમને 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, એ ગુનેગારનું પૂરું લિસ્ટ આપી અને અમે એમસી પાસેથી એકની માહિતી મગાવી અને જે પણ એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ. મુશીર અત્યારે ફરાર છે, જેલમાં છે, એનું સ્ટેટસ શું? ના, મુશીર અત્યારે અહીંયા જ છે. એમનું બીજું ઘર છે ત્યાં, એ જુહાપુરામાં એમનું રેસિડેન્ટ છે, ત્યાં જ રહે છે. હાલ તો અત્યારે કોઈ એના ઉપર ટૂંકમાં જેલ હવાલે નથી, અત્યારે બહાર.
જે પ્રમાણે પોલીસ અધિકારીઓનું કહેવું છે, જે ઘરમાં રહેલો સામાન છે તે બહાર કાઢી અને જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. 6300 વારની જે જગ્યા હતી જેમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને અહીંયા જે અસામાજિક તત્વો એટલે કે મુશીરનો જે અડ્ડો બન્યો હતો તે આજે નેસ્તો નાબૂદ કરવા માટેની કાર્યવાહી છે તે કોર્પોરેશન અને પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે. જિગ્નેશ, પોલીસ દ્વારા તો એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી રહી છે કે અસામાજિક તત્વોના અત્યારે ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, પરંતુ શું આ કાર્યવાહીથી ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી 3-4 મહિનાથી જે ચિત્ર સર્જાયું છે, જાણે કે કોઈને કાયદાનો ડર જ ન હોય એ પ્રકારનું ચિત્ર સર્જાયું છે, એના પર લગામ લાગશે ખરા? સ્વાભાવિક છે સોનલ, સૌથી ગંભીર પ્રશ્ન જે છે કે જ્યારે કોઈ આરોપી વિરુદ્ધ ગુના દાખલ થાય અને તેને માત્ર ધરપકડ અથવા તો તેના વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ તેને છોડી મૂકવામાં આવે, કોર્ટ તરફથી તેને રાહત મળે, ત્યારબાદ તેને આર્થિક મોટો ફટકો નહોતો પહોંચતો, પરંતુ હવે જે બુલડોઝર છે તે તેમના ઘર સુધી પહોંચ્યું છે, તેમના રહેણાંક સુધી પહોંચ્યું છે. ન માત્ર એક આરોપી પરંતુ તેના આખા પરિવારને આ જે છે તે મુશ્કેલી વેઠવી પડે છે તેવી સ્થિતિ અત્યારે સર્જન થયું છે. અગાઉ પણ આપણે જોયું કે રામોલના જે આરોપીઓ હતા તેના પરિવારજનો કાકલુદી કરતા હતા, કારણ કે એક વ્યક્તિની ભૂલ અથવા તો એક વ્યક્તિએ કરેલા ગુનાના કારણે તેનો આખો પરિવાર છે તે હવે રસ્તે રજળતો થયો છે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ આ કાર્યવાહી છે તે યોગ્ય છે, કારણ કે જો અસામાજિક તત્વો વિરુદ્ધ આ પ્રકારની કડક કાર્યવાહી થશે તેમને આર્થિક નુકસાન મોટા પાયે થશે, તેમના પરિવારને જો રસ્તે રચડવાની હાલત સ્થિતિ આવશે તો આગામી સમયમાં આવા અસામાજિક તત્વોને ઘરની બહાર નીકળી અને ગુના કરતા તેમનો પરિવાર રોકશે, કાયદો રોકશે અને સાથે જ તેમના મનમાં એ ડર પણ રહેશે કે જે બુલડોઝર અથવા તો જે તંત્ર તેમના ઘરના દરવાજા સુધી નથી પહોંચતું તે ઘરની અંદર આવે છે, ઘરને તોડી પાડે છે, તેમને આર્થિક લાખો કરોડોનું નુકસાન પહોંચાડે છે. માટે આ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા યોગ્ય માનવામાં આવી રહી છે અને સાથે જ કોર્પોરેશન અને તંત્ર પણ આવી કાર્યવાહી આગામી સમયમાં હજી પણ ચાલુ રાખે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી જિગ્નેશ, આભાર તમામ વિગતો માટે.